નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ। નંદેસરી જીઆઈડીસીમાં પ્રદૂષણનું ખુલ્લું પાપ, વરસાદી કાસમાં છોડાયું કેમિકલવાળું પાણી। વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાંથી પ્રદૂષણનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। પર્યાવરણના નિયમોના લીરે લીરા ઉડાવતી કંપનીઓનો વધુ એક મોટો ભાંડફોડ। આપણું ગુજરાત ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને કર્યો છે નંદેસરી જીઆઈડીસીમાં આવેલી પાનોલી ઇન્ટરમીડિયેટ કંપનીના બીજા પ્લાન્ટ, જે અગ્રવાલ નામની કંપની તરીકે ઓળખાય છે, ત્યાંથી સીધું કેમિકલયુક્ત ઝેરી પાણી કોઈ જ ટ્રીટમેન્ટ વગર સીધું જ વરસાદી કાસમાં છોડવામાં આવી રહ્યું છે। આપણું ગુજરાત ન્યૂઝની ટીમે આ સમગ્ર કરતૂત કેમેરામાં કેદ કરી લીધી છે। આ દ્રશ્યો કોઈ સામાન્ય ઘટના નથી, પણ નંદેસરી જીઆઈડીસીમાં આવેલી અગ્રવાલ નામની કંપની પાનોલી ઇન્ટરમીડિયેટના બીજા પ્લાન્ટ, જ્યાં ધોળા દિવસે ઝેરી કેમિકલવાળું પાણી વરસાદી કાસમાં વહાવી દેવામાં આવે છે। નિયમ મુજબ કોઈપણ કંપની પોતાનું કેમિકલયુક્ત પાણી આ રીતે ખુલ્લામાં કે વરસાદી લાઇનમાં છોડી શકતી નથી। તેના માટે એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ETPમાં પાણીને શુદ્ધ કરવું ફરજિયાત છે, પરંતુ અહીં તો સરકારી તંત્ર અને GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડર વગર સીધું જ ઝેરી પાણી કાંસમાં ઠાલવવામાં આવી રહ્યું છે। આ અહેવાલ બાદ શું તંત્ર જાગશે?